ભાવનગરવાસીઓને મનોરંજન પૂરું પાડવાના હેતુથી ઐતિહાસિક બોર તળાવમાં કરોડોના ખર્ચે મુકાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયો છે। પર્યટન વિભાગ અને મહાનગરપાલિકાની વચ્ચે લોકોના કરોડોના ખર્ચથી બનેલું મનોરંજનનું એક નજરાણું હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ભાવનગરના બોર તળાવ ખાતે રૂપિયા 1.91 કરોડનું મ્યુઝિકલ ફાઉન્ટેન 2 વર્ષથી બંધ પડ્યો હોવાથી તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો છે। ધારાસભ્ય અને પર્યટન વિભાગના મોટા દાવાઓ વચ્ચે આ ફુવારો તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યા છે। આ ફુવારો આશરે 26 પ્રકારના સંગીતના સુર, રંગબેરંગી લાઇટ્સ અને સંગીતના તાલે પાણીના નૃત્ય જેવો નજારો જોવા મળે તેમ ગોઠવવામાં આવ્યા હતા। આ ફુવારાથી પ્રવાસનને વેગ મળે તેમજ મોટી સંખ્યામાં ફરવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કાર્યરત કરાયા હતા। ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું બોર તળાવ જેમાં મ્યુઝિકલ ફુવારો મૂકવામાં આવ્યો છે એ પણ મહાનગરપાલિકાએ મૂકેલો નથી, એ અન્ય યોજના અંતર્ગત મુકાયેલો છે। કલેક્ટરશ્રીના પત્ર મુજબ એ હસ્તગત કરવા માટેનો અમને ભલામણ માટેનો લેટર પણ મળ્યો છે, પરંતુ અમે હજી સંભાળેલો નથી। આ ફુવારો છે એ અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ ચાલુ કન્ડિશનમાં અમને સોંપે તો આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા સંભાળશે એવી રીતની વાતચીત ચાલે છે। માત્ર એક દિવસના દેખાડા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હતા। હાલ તળાવની વચ્ચે બિનઉપયોગી હાલતમાં પડેલા મશીનો અને લોખંડના માળખાને કારણે પાણીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। જો પર્યટન વિભાગ આ ફુવારો ચલાવી શકતું ન હોય તો તેને પરત લઈ લેવો જોઈએ। આજે આધુનિક ફાઉન્ટેન બોર તળાવમાં માત્ર દોરડાથી બાંધેલી હાલતમાં તરતો જોવા મળે છે। ખરેખર પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે, બોર તળાવ ગંદુ કરી રહ્યા છે। બોર તળાવની અંદર મેં તો કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે જો ફુવારો ચાલુ ન કરવો હોય ને તો આ બોર તળાવનું પાણી દૂષિત કરે છે, આ ફુવારાને બહાર કાઢી નાખો। અને બીજું કે બોર તળાવનું પાણી અને બોર તળાવની જમીનનો ઉપયોગ કરે છે તો એની પાસેથી પેનલ્ટી સાથે વસૂલ કરી લેવા જોઈએ। શું કામ કે બોર તળાવની માલિકી કોર્પોરેશનની છે। જે ફુવારાએ રાત્રિના સમયે સંગીત અને રોશની રેલાવવાની હતી તે આજે કાટ ખાઈ રહ્યો છે। સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે શું જવાબદાર તંત્ર સામે કોઈ પગલાં લેવાશે કે પછી પ્રજાના ટેક્સના રૂપિયા 1.91 કરોડ આ જ રીતે પાણીમાં જશે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।